લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાણપુર શહેર પાસેથી પસાર થતી પવિત્ર સુખભાદર ગોમાં તથા લીંડીઓ ત્રિવેણી નદીમાં સંગમમાં પવિત્ર તટ પર વર્ષોથી ગોમાતાની સમાધિઓ નદીના કાંઠે કરવામાં આવતી હતી. આ સ્થળ હિન્દુ સમાજની ઊંડી આસ્થા અને ધાર્મિક ભાવના સાથે જોડાયેલું છે. રેતી માફિયાઓ દ્વારા ગોમાતાની સમિધાઓ ખોદીને દિવસ અને રાત બેફામ રીતે ગેરકાયદેસર રેતી ચોરી કરવામાં આવી રહી છે. વધુ દુઃખદ બાબત એ છે કે આ જ સ્થળની નજીક પવિત્ર સ્મશાન તથા પવિત્ર કબ્રસ્તાન આવેલું હોવા છતાં પણ આ અસંવેદનશીલ અને અમાનવીય પ્રવૃત્તિ નિર્ભયતાથી ચાલુ છે. ગંભીર મુદ્દે રાણપુર ગૌનંદી ગ્રુપ દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત રાણપુર પત્રકાર સમિતિ દ્વારા પણ અનેક વખત સંબંધિત અધિકારીઓને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈપણ પ્રકારનો ઠોસ કે અસરકારક પગલાં લેવામાં આવેલ નથી. તંત્રની આ બેદરકારીના કારણે સ્થાનિક લોકો તથા ગૌ ભક્તોમાં ભારે રોષ ફેલાયેલો છે. જો તાત્કાલિક અસરથી આ ગેરકાયદેસર રેતી ચોરી બંધ કરવામાં નહીં આવે અને ગૌ માતાની સમાધિઓનું રક્ષણ કરવામાં નહીં આવે તો સમગ્ર રાણપુર તરફથી ગાંધી ચિંધ્યા માર્ગ પર અનશન પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. રિપોર્ટર પ્રવીણ ડાભી, રાણપુર. રાણપુર ભાદર નદી ઐતિહાસિક નદી છે અને આ નદીની અંદર 3 નદી ભેગી થઈને ત્રિવેણી સંગમ થાય છે. ભાદર, ગોમા અને લીંડીઓ આ 3 નદી છે અને આ નદીની અંદર ખનન માફિયાઓ દ્વારા એટલું બધું ખનન કરવામાં આવે છે. આજુબાજુ તો ખનન કરવામાં આવ્યું હતું, પણ હવે રાણપુર જે તટ છે એની અંદર આપ જોઈ શકો છો આ જે ખનન કરવામાં આવ્યું છે. આ ખનનની અંદર આજુબાજુ ગૌનંદી ગ્રુપ દ્વારા સમાધિઓ પણ કરવામાં આવી છે અને આ સમાધિઓ આથી 4 મહિના પહેલા પણ ખોદી નાખવામાં આવી હતી અને એનું હાડપિંજર બહાર કાઢી નાખવામાં આવે છે. ત્યારે ગૌનંદી ગ્રુપના સભ્યો આપણી જોડે છે, તેમના પ્રમુખ છે, તેમની જોડે વાત કરશું કે અગાઉ પણ આવો બનાવ બનેલો હતો, કેવી રીતે હતું અને શું હતું. હિતેશભાઈ, આપ ગૌનંદી ગ્રુપની અંદર અહીં કણે સમાધિઓ કરવામાં આવે છે. આ સમાધિઓ 4 મહિના પહેલા પણ ખોદી નાખવામાં આવી હતી, કેવી રીતે હતું? જય ગૌ માતા. અહીંયા ઘણી બધી તમે કીધું એમ ગૌ માતાની સમાધિ આપવામાં આવી છે. તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, જાણ કરવામાં આવી છે, પણ કોઈ પગલાં લેવામાં હજી સુધી આવ્યા નથી. અગાઉ પણ 4 મહિના પહેલા આ જગ્યાએ તે આગળ ખનન કરવામાં આવ્યું હતું, ત્યાં પણ સમાધિ હાડપિંજર બહાર કાઢી નાખવામાં આવ્યું હતું. ત્યારે પણ આપણે પ્રેસમાં આપ્યું હતું, અધિકારીઓને રજૂઆત કરી હતી, ત્યારે શું કાર્યવાહી કરવામાં આવી? કોઈ કાર્યવાહી હજી સુધી થઈ જ નથી અને જો એમને કાર્યવાહી કરી હોત તો આવું મોટું ખનન જ ન થાત ને. ભૂ માફિયા બેફામ ભરે છે અને સાહેબો પેટ્રોલિંગ કરી રહ્યા છે, કે છે, પણ તો આ કેવી રીતે ભરી ગયા? હાલમાં 2 દિવસમાં ખનન સતત કરવામાં આવી રહ્યું છે અને હાલમાં આપણી સમાધિ પણ આજુબાજુ છે, છતાં પણ ત્યાં પણ ખોદી નાખવામાં આવ્યું છે. અગાઉ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગૌનંદી ગ્રુપ તરફથી શું પગલાં લેવામાં આવશે? હવે પછીના સમયમાં આ ગૌ માતાની સમાધિ જો આમનામ જ આ લોકો ખનન કરતા રહેશે અને રેતી ભરતા રહેશે ને તો આ સમાધિ ઉઘાડી થશે. તો અમે તેના ચીમકી આપીએ છીએ કે અમે ઉપવાસ ઉપર ઉતરશું. રાણપુર મામલતદાર તેમજ અધિકારીઓને તમે રજૂઆત વારંવાર કરવામાં આવે છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક ખનન માફિયાઓની શું મિલીભગત ચાલી રહી છે કે કેવી રીતે છે? અમે મૌખિક રજૂઆત કરેલી છે, પણ એમને એવું કીધેલું કે ભાઈ થઈ જશે, પણ હજી સુધી એવું ક્યારેય થયું જ નથી. અવારનવાર ગૌનંદી ગ્રુપ દ્વારા રજૂઆત કરવામાં આવે છે, કહેવામાં આવે છે, છતાં પણ ખનન માફિયાઓ પૂરી રીતે ખનન કરી રહ્યા છે. હાલમાં જ તે આજુબાજુ ગૌનંદી ગ્રુપ દ્વારા મોટી મહેનત દ્વારા સમાધિઓ કરવામાં આવે છે. બાજુમાં મોટું સ્મશાન આવેલું છે, આ બાજુ કબ્રસ્તાન પણ આવેલું છે, છતાં પણ આ કેવી રીતે ક્યાં સુધી લોકો દ્વારા આપણે બીજા પણ ગૌનંદી ગ્રુપના સભ્ય છે, આપણે એમને પણ પૂછશું. સુરેશભાઈ, આપ ગૌનંદી ગ્રુપની સમાધિઓ અહીં કરવામાં આવે છે તો વારંવાર આ તોડી નાખવામાં આવે છે, તો સરકાર અને તંત્રની કઈ મિલીભગત ચાલી રહી છે ખનન માફિયાઓ સાથે? હવે તો આમાં તો અમને એવું જ લાગે છે કે સરકાર અને આ ભૂમાફિયાઓ અને અધિકારીઓ તમામ મળેલા હોય એવું લાગે છે. નકર તો આ જગ્યા ઉપર જો ગામ તળમાં પવિત્ર સ્મશાન આવેલું હોય, કબ્રસ્તાન આવેલું હોય અને છતાં પણ આવી રીતે અને જો નાના બાળકો અહીંયા કણે નદી છે અને આ ત્રિવેણી સંગમ છે, નાવા પણ આવે છે અને જો કાલ સવારે કોઈ બીજો બનાવ બન્યો, ખાડા પડી જશે મસ્ત મોટા, તો કોણ જવાબદાર આના? અને વારંવાર અધિકારીઓને ટેલિફોનિક તેમજ મૌખિક રજૂઆત પણ કરવામાં આવે છે, છતાં પણ આપના દ્વારા અનેક વખત કહેવામાં આવ્યું છે, છતાં પણ તંત્ર નથી પહોંચતું, તો એનું કંઈક શું કારણ જણાય છે? એમાં તો બધાને જાહેર ખબર પડે ને, તો
કે શું કારણે ન પોગે. આ લોકો કદાચ શું કરતા હોય, કદાચ હપ્તા લેતા હોય કોઈ પણ અધિકારી, તો આવું બનતું હોય. નકર તો આવું શા માટે બને? લોકોનું કહેવું છે અધિકારીઓ અને ખનન માફિયાઓની મિલીભગતના કારણે જો આ વારંવાર ખનન થતું રહે છે તો લોકોને ક્યાં સુધી કોની આશા. હાલમાં પોલીસની પણ એમ લોકોને સપોર્ટ નથી, કારણ કે બેફામ ખનન કરી રહ્યા છે. વારંવાર રજૂઆત કરવામાં આવે છે છતાં પણ લોકો દ્વારા બીકનો માહોલ સર્જાઈ રહ્યો છે. તો વહેલામાં વહેલી તકે જો તંત્ર દ્વારા આની ઉપર લીગલી કાર્ય કરવામાં આવે તેવી લોકોની માંગ છે.